સો વેલકમ યુ ઓલ ગાઈઝ. આજે આપણી 60 દિવસની ચેલેન્જનો 12મો દિવસ છે અને આ ચેલેન્જમાં બેઝિકલી એવું છે કે કોઈ પણ પ્રિપેરેશન વગર કે કોઈ સ્ક્રિપ્ટ વગર કેમેરાની સામે 5 મિનિટ કે એના આસપાસના સમય દરમિયાન આટલા સમય સુધી તમારે બોલવાનું હોય છે, જેનાથી કેમેરા સામે બોલવાનો તમારું ફિયર દૂર થાય અને સ્પોન્ટેનિયસ ઓન ધ સ્પોટ તમે કેટલું કોઈ ટોપિક ઉપર બોલી શકો છો એની તમને કેપેસિટી ખબર પડે પોતાની. એટલા માટે હું આ સિરીઝ ચલાવી રહ્યો છું. જો તમારે પણ આ પ્રેક્ટિસ કરવી હોય, કેમેરાની સામે બોલવાની આદત પાડવી હોય, તો તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. હવે આજનો ટોપિક જે છે એ મેં સિલેક્ટ કરેલો છે એ છે આપણા મગજની અંદર ન્યુરોલોજીકલ લેવલ ઉપર જે ફેરફારો થાય છે, આપણે જે સારા કામો કરીએ છીએ, ખરાબ કામો કરીએ છીએ, એના લીધે આપણા મગજમાં એક હોર્મોનનું સ્તર હોય છે કે જે પ્લસ માઇનસ થાય છે અને એના લીધે મોટા ભાગે આપણી પ્રોડક્ટિવિટી એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. કેમિકલનું નામ છે, હોર્મોનનું નામ છે ડોપામીન. હવે આ ડોપામીન જે છે કઈ રીતે કામ કરે છે, હવે તમે ઘણા બધા આ હોર્મોન્સ હોય એના નામ સાંભળેલા હશે. કોર્ટિસોલ છે કે પછી હેપી હોર્મોન છે. આ બધા હોર્મોન્સ અલગ અલગ રીતે કામ કરતા હોય છે. બેઝિકલી હું તમને જો ડોપામીનની વાત કરું તો જે વસ્તુ તમને સેટિસ્ફેક્શન આપતી હોય, જે વસ્તુ કોઈ પણ ફોર્મમાં સેટિસ્ફેક્શન આપતી હોય, એના લીધે તમારી મગજની અંદર ડોપામીન રિલીઝ થાય. અને જેવો તમારા મગજની અંદર ડોપામીન રિલીઝ થશે એવું તમારું મગજ તમારી શરીરને એવી ઇન્ફોર્મેશન આપશે કે આપણે કંઈક સારું કામ કરી રહ્યા છીએ. હવે આમાં કેવી વસ્તુ છે કે ડોપામીન બે રીતે કામ કરે. એક તો ચીપ ડોપામીન હોય અને એક હોય હેલ્ધી ડોપામીન. હવે ચીપ ડોપામીન કોને કહેવાય કે તમે માની લો કે એક જગ્યા ઉપર બેઠા છો, તમારી ઘરે બેઠા છો અને તમારે કોઈ પણ કામ નથી, તમે મોબાઈલની સ્ક્રીન લો છો અને 1 કલાક સુધી તમે સ્ક્રોલ કરી જાઓ છો. આ વસ્તુ તમે જ્યારે કરો છો ત્યારે તમારા મગજની અંદર ડોપામીન ઉત્પન્ન થાય છે, કારણ કે તમને ખબર છે કે તમે તમારા સમયનો ઉપયોગ કરો છો અને એ સમયની એ વસ્તુ તમે જે ફોનને સ્ક્રોલ કરવામાં સમય કાઢો છો એનાથી તમને એક સેટિસ્ફેક્શન મળે છે તમારા મગજને. ડોપામીનને એક વસ્તુ સમજો કે ડોપામીનને તમારી પ્રોડક્ટિવિટી સાથે કાંઈ લેવા દેવા નથી. તમે જો એ જ વસ્તુ સારી રીતે કરશો તો પણ તમારા મગજની અંદર ડોપામીન ઉત્પન્ન થાય. હવે આપણે પહેલા ચીપ ડોપામીન વિશે વાત કરીએ કે જે ચીપ ડોપામીન તમે કોઈ પણ એવી પ્રક્રિયા હોય કે જે તમને ફક્ત ને ફક્ત સેટિસ્ફેક્શન પૂરું પાડતી હોય, જે તમારી પ્રોડક્ટિવિટી ઉપર કાંઈ અસર ન કરતી હોય, તમે કંઈક બહેતર બની શકો અથવા તો તમે જે એક્ઝિસ્ટિંગ પોઝિશનમાં છો એનાથી થોડાક ઉપર ઉઠીને કંઈક કામ કરી શકો, એવી કોઈ પણ વસ્તુ ચીપ ડોપામીન નહીં કરી શકે. ફોર એક્ઝામ્પલ, મેં એક્ઝામ્પલ આપ્યું એવી રીતે કે તમે કલાકો સુધી સ્ક્રોલિંગ કરો છો, ડૂમ સ્ક્રોલિંગ કરો છો અથવા તો કોઈ કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો વિધાઉટ એક્શન. તમે મગજને તમારા એમ થાય કે આપણે તો આટલું શીખી લીધું, આટલું નોલેજ લઈ લીધું, આટલા વિડીયો જોઈ લીધા, આટલી બુક્સ વાંચી લીધી, તો આપણને કાંઈક ને કાંઈક જ્ઞાન આપણી અંદર છે. પણ જો એ જ્ઞાન તમે એક્શનની અંદર નથી ફેરવી શકતા તો જ્ઞાનનું કશું કામ નથી. એવી રીતે તો અત્યારે એઆઈ પણ બધું કરી શકે છે, બરાબર? તો તમે જે આટલું બધું કન્ઝ્યુમ કરો છો પણ કંઈ ક્રિએટ નથી કરતા તો એ વસ્તુ તમારે કોઈ પણ કામની નથી. અને ચીપ ડોપામીનનો સૌથી મોટો જો એનો ગેરફાયદો હોય તો એ આ છે. તમે કોઈ પણ પરિસ્થિતિમાં આવી રીતે ચીપ ડોપામીન તમારા મગજની અંદર ઉત્પન્ન થાય એવું કામ શોધતા હો છો. એવું નથી કે તમારા મગજમાં પહેલેથી એવો ટાર્ગેટ હોય છે કે તમારે આવું કરવું છે, પણ સબકોન્શિયસલી આ એક્ટિવિટી તમારા મગજની અંદર થતી હોય છે. આ કેવી વસ્તુ છે કે તમારે હેલ્ધી ડોપામીન ડેવલપ કરવો હોય તો એની પણ અલગ અલગ પ્રોસેસ છે, પણ આપણું મગજ હંમેશા જે સરળ રસ્તો હોય એને પસંદ કરે. એટલે ડૂમ સ્ક્રોલિંગ છે, વિવિધ પ્રકારની બુક્સ વાંચવી છે, એક જગ્યાએ બેઠા રહીને ઢગલો યુટ્યુબના વિડીયો જોવા છે, આ બધું જ જોવાથી તમારા મગજને એક એવું ખોટું સિગ્નલ જશે કે આપણે તો કેટલી બધી ઇન્ફોર્મેશન લઈ લીધી અને આપણે કંઈક ને કંઈક આપણી જીવનમાં, આપણી પ્રગતિમાં કંઈક ને કંઈક આપણે કન્ટ્રીબ્યુશન કરીએ છીએ. પણ ખરેખર જો તમે ફક્ત ને ફક્ત કન્ઝ્યુમ કરો છો વિધાઉટ ક્રિએશન, તો તમે કંઈ પણ હેલ્ધી, કંઈ પણ તમારું સેટિસ્ફેક્શન થાય, તમને રિયલ લાઈફની અંદર તમે કંઈક મેળવી શકો, અચીવ કરી શકો, એવું કંઈ કામ નથી કરતા. એના બદલે જો તમે હેલ્ધી ડોપામીન તમારા મગજની અંદર ડેવલપ કરી શકો તો સારી એવી પ્રોડક્ટિવિટી તમે લાવી શકો તમારા જીવનની અંદર, સંબંધોની અંદર, અને ઓવરઓલ તમારું આખું લાઈફ કેવી રીતે બહેતર બની શકે એની માટે તમે મહેનત કરી શકો ચીપ ડોપામીન કરતા તમે હેલ્ધી ડોપામીન જો ડેવલપ કરો તો. હવે આ બધી વસ્તુ ક્યાંથી આવે? તમે સૌથી પહેલી વાર એક્સરસાઇઝ કરો. તમે જોજો કે એક્સરસાઇઝ કરવા માટે તમારે શરૂઆતમાં જે પુશ કરવો પડે ને,
તમારે વોકિંગ કરવા જવું છે, માની લો ડેઈલી વોકિંગ કરવા જવાની તમે ટેવ પાડી છે. તમારે ઉઠીને જ્યારે તમે વોક ટ્રેડમિલ ઉપર અથવા તો કોઈ ગાર્ડનમાં જાઓ છો વોક કરવા, તો ઉઠીને ખાલી નીચે ઉતરવા, તમારા ઘરથી બહાર નીકળવાનો જે સમય હોય ને એટલો જ ખાલી તમારે સમય જાળવવાનો હોય છે. બાકી તમે જ્યારે એક ફ્લોમાં આવી જાઓ છો, જ્યારે એક રિધમમાં આવી જાઓ છો, ત્યારે બધું જ એનાથી ઓટોમેટિક થઈ રાખે છે. એક્સરસાઇઝ છે, વોકિંગ છે, કોઈ વસ્તુ તમે ક્રિએટ કરો છો, અથવા તો તમે સોશિયલ મીડિયાની ફિલ્ડની અંદર છો તો કેટલી રીલ્સ બનાવો છો, કેટલા વિડીયો શૂટ કરો છો, નો ડાઉટ તમારી કોઈ પણ વસ્તુ પરફેક્ટ પહેલેથી નથી બનવાની. તમે એવું કદાચ જો ધ્યાનમાં રાખીને બેઠા હોય કે મને તો આટલું બધું આવડી જશે, આટલું બધું મારથી હું કરી શકીશ, હું આવા કોઈ ટોપિક લાવી શકીશ, આવા કોઈ ગેસ્ટ લાવી શકીશ, એની પછી જ હું કોઈ પણ વસ્તુ આગળ કરીશ, તો વસ્તુ ક્યારેય બનવાની નથી. સો બેટર છે કે તમે વન સ્ટેપ એટ અ ટાઈમ આગળ વધો. કોઈ પણ વસ્તુ જે તમને હેલ્ધી ડોપામીન આપે, અને આ વસ્તુ નોટિસ કરજો, જ્યારે પણ તમે એક્સરસાઇઝ કરો છો, કામ કરો છો, આવી રીતે પછી શૂટિંગ કરો છો, અથવા તો કોઈ તમે ડીલ ક્લોઝ કરવા જાઓ છો, તમે કોઈ ટ્રાવેલિંગ કરો છો, તમારે કોઈ વ્યક્તિને મળવાનું છે તો તમે એને એપ્રોચ કરીને સામેથી એને કહીને તમે મળવા જાઓ છો. આ બધી જ વસ્તુ તમારી અંદર હેલ્ધી ડોપામીન ડેવલપ કરે છે. અને જે હેલ્ધી ડોપામીન છે એ લોંગ લાસ્ટિંગ હોય છે. તમને થોડીક વારમાં એનો નશો ઉતરી નહીં જાય, તમને વારે વારે એ વસ્તુ કરવા માટે પ્રેરણા આપશે. સો બેઝિકલી અહીંયા એન્ડ ઓફ ધ સ્ટોરી એ છે કે તમારા મગજની અંદર એક ચીપ ડોપામીન અને હેલ્ધી ડોપામીન, તમારે આની વિશે જો ડિટેલમાં જાણવું હોય તો તમે ઘણા બધું સોર્સિસ તમને અવેલેબલ છે યુટ્યુબની અંદર, તમે ચેક કરી શકશો. અને એક સારી એવી બુક પણ છે આની ઉપર, ડોપામીન ડિટોક્સ. ડોપામીન ડિટોક્સ જ છે આઈ થિંક એનું નામ, હું એક્ઝેક્ટ નામ યાદ નથી કરી શકતો. ડોપામીન ડિટોક્સ અથવા તો બ્રેન ડિટોક્સ, આ ટાઈપનું કંઈક નામ છે, તમે જઈને ચેક કરી શકશો. એ બુક તમારે વાંચવું હોય તો પણ વાંચી શકો છો. પણ મેઇન હેતુ અહીંયા એ છે કે દુનિયાભરનો કન્ટેન્ટ કન્ઝ્યુમ કરીને વિધાઉટ ક્રિએશન જો તમે બેસી રહેવાના હોય તો એ ચીપ ડોપામીન જ તમારા મગજમાં ડેવલપ થઈ રાખશે. અને એક વખત એની આદત પડી ગઈ પછી તમે કોઈ પણ વસ્તુ કરતા પહેલા ઓવરથિંક કરશો. તમારે એક વસ્તુની અંદર તમારે આગળ વધવું છે તો આગળ નહીં વધી શકો. તમારે મગજની અંદર અનેક પ્રકારના સવાલો થશે. માટે તમારે કોઈ પણ વસ્તુ જો સારા એવા ફિલ્ડમાં પ્રોડક્ટિવિટી લાવવી હોય તમારી અંદર, રિલેશનશિપની અંદર સંબંધો સુધારવા હોય, તો હેલ્ધી ડોપામીન જે હોય એને ડેવલપ કરતા શીખો. અને એના માટે મેં તમને કીધું એમ ઘણા બધા રસ્તા છે. તમે કોઈ પણ વસ્તુ ક્રિએટ કરો તમારી ફિલ્ડની અંદર, તમે જે કોઈ પણ ફિલ્ડમાં હોય, તમે ટીચિંગની ફિલ્ડમાં છો તો તમે એવી નવી મેથડ વિકસાવો છોકરાઓ માટે. તમે સેલ્સની ફિલ્ડમાં છો તો તમે એવા કોઈ નવા નુસ્ખા અપનાવી શકો છો કે જેનાથી સેલ્સ તમે બહેતર તરીકેથી કરી શકો. તમે આઈટીની ફિલ્ડમાં છો તો તમે એવા નવા આઈડિયાએશન, ક્રિએશન તમે લાવી શકો. શૂટિંગ, સોશિયલ મીડિયાની ફિલ્ડમાં છો તો તમે કઈ રીતે અલગ અલગ એંગલથી શૂટ કરી શકો, કયા કયા નવા ટોપિક લાવી શકો, એ બધું જ વિચારો. આનાથી તમને એક હેલ્ધી ડોપામીન તમારા મગજની અંદર ડેવલપ થશે. સો ધેટ્સ ઇટ. સી યુ ટુમોરો. બાય.